આપણે છે ને તમને કીધી ને તારીખે તમારે આવી જવાનું. ઓવા કશું વાંધો નહીં, આપણે બધું કમ્પ્લીટ જ છે, તમારે કશું જોયા જેવું નહીં રહે. અને હોબળી લે તમને કહી દઉં, આપણે કારણ કે બધા મોટા માણસો આવવાવાળા છે. ઓ હા બરાબર, એટલે કશી ચીજમાં આમ એક જરાય નખવાય આમ ખોમી ના આપી જુઓ. હા એટલે બેઠક આપણે મોટી ખરી કે, એટલે કશી આમ ખોમી ના આપી જુઓ. કોઈ બી વાતમાં દાળ ગણો શાક ગણો કોઈ બી વસ્તુમાં આપણે ખોમી આપી જુઓ નહીં. બરાબર, વિશ્વાસ હતા મારા ઉપર મને. કશો વાતો નહીં, કશો વાતો નહીં. હો એ હા હા વાતો નહીં. હા ના આમ તો હારા છે રસોઈ. બરાબર વાલજી અલ્યા તું હું વાડ વાડ કરીશું બાર આવજી તું. આપજે તું આ ઘોડી છે બધી. હું પૂછું ભાડે હવે હાલ મળીએ એમ છું. અને પેલા રસોડા વાળા ફોન કરી દીધો છે. અરે આપણે વિવો માટે. ઓ વિવો માટે. એટલે હોભાડ એમાં મંડપ નું તારે કરવાનું છે બધું. મંડપ નું પછી બીજું કરવાનું છે કે એટલે ખબર પડે મને. જો મંડપ નું અને પેલું પાણી નું ટેન્કર નું બીજું બધું તને આલી દઉં છું. એટલે બધું તારે સંભાળી લેવાનું કે હાલ ટાઈમ ઓછો છે અને અડિયા મળિયા વધારે થાય એવી છે મારે. મને જે હોય મને આલ દે, હું પીના મારા તારા છોડી દેવાનું બીજું બધું. તારા બીજું વિચાર પૈસા તને આલી દઉં કેશ. એટલે તારી રીતે બધો હિસાબ રાખજે ને બધું કરી દેજે. પૈસા હું હિસાબ કોઈ રાખું નહીં. કશો વાંધો નહીં. જો મંડપે કરી દઉં, રસોઈયા કરી દઉં, તું કે બધું કરજે. વરઘોડું કરવાનું છે. વરઘોડું કરવાનું છે પણ એ તો આલી છે પેલો આલી છે તો બધું અલગ છે. પણ તું આ મંડપ નું સંભાળી લે, એમાં કશું ખોમી રવી ના જો. બરોબર કશો વાંધો નહીં. તારે જો ગજેપો મારવો છે કે પછી પેલી સાદરો? ગજેપો સાદર બાદર નહીં મારવાની. હા તો પર લેબરો કપાઈ નાખ. એ તો કરીએ છીએ હાલ. હા શું કીધું? હારું કશો હાલ હું જાઉં છું વિસનગર, કારણ કે હાલ હળીએ મળીએ એમ છું. કશો વાંધો નહીં થઈ જાય. બરોબર કશું કેવું ના પડે પાછું. એટલે ના કેવું પડે મારા કોપો ઉડ્યા તું તાર. હા રે કર્યા કે જા ગમે તે ભાઈ નો અવસર આવ્યો છે. અમુક તો કલર બલર બે ઘર કરાવી દઉં. ગોબંડી ખબર ના પર કારીગરો આઈ કલર કરી જાય. હા જો ઘર બનાવી ગઈ ટના ટન ગજેપો વાગે એટલે ગમે તે પણ જવું છે પેલા સંઘવીમાં અને ગજેપાનો ઓર્ડર આલી દેવું ને શેઠ સુધી બોધો ગોમ સુધી વરઘોડું થાય ચાર સુધી આમ ખબર પડે કા ગોબર ભાઈ ને આમ અવસર થાય છે ઘર આગળ. હા તાને પૈસા ગોબર ને ઘી યાદ આવ પડ્યા. ગોબર તો ભૂલી ગયો તા. આ જોજો દન વીવીન આ ચોલ્લા જ લે. અત્યારે ચોલ્લો 100 રૂપિયા કરીએ ને તો એ શરમ આવે છે. મારે આમ ચંબા જેવી રીતના જવું. આ 10 રૂપિયા ચોલ્લો કરવાનો છે એવી રીતના વળતો ખબર ના પડે. લે આપણે વધારે ચોલ્લો કરીએ. મારે જમવા જવું છે એવી રીતના ગુંચવાણમાં પડી ગયો. લે હું તો આ મારા હગવાવાલો તો જો હગવાવાલો પસા કરી ગયો. આ બીજું પોપટલાલ. હા બોલો ગટુ બોલો. આપણે જવાનું છે કે ચોકન આપણે જમવાવાળા આપણે તો ઈચ્છા જ નહીં. કેમ આ જો કે તને એક જોવા બેઠો કીધું એને જમવા જવાનું ચોલ્લો છે એટલો. એટલે આ મારે જવાનું છે બહાર. તે મેં કીધું આમ તો પોપટલાલ જતા હોય તો હું એ હાલ દઉં કે પૈસા લખાવતા હોય. જી જોવા પણ આ જોજો 10 રૂપિયા ને 11 રૂપિયા આ ધોત કરા 11 રૂપિયા આ મારા છોકરા વખત કરેલા છે. આટલા તને અત્યારે આમ હું 100 રૂપિયા સોલ્લો લખાવું અત્યારે તો મારે તો 90 રૂપિયા નુકસાન પડે. વાત સાચી નુકસાન તો પડે. તાને આ ઘરના 90 મારે જોડવાના ત્યાં બોલો શું કરવાનું કયો. અને અત્યારે એટલો ચોલ્લો કરવા જઈએ તો આપણને તો શરમ આવે. પછી 100 રૂપિયા લખાય ને તો એ શરમ આવે અત્યારે તો. જો જવાના ખરા નો હું વિચારું છું. હું મારે લખાવતા જો 100 રૂપિયા લખાવાના 100 રૂપિયા. અને તમારા વખત કેટલો હતો આનો? એ તો કશું નતો. આ તો પહેલી વખત કેવરાયું છે ત્યાં તો લખાવવા પડે. એવું છે જાણે કશું એ બાજુ ઓટો મારું તો લખાવતા આવો અમને. હેલો પણ લખાવતા આવજો. હા ને પાછું કે તમે આયા નતા. હા હેડો ને જી આવો હેડો ને. શું કીધું? હા અને તમે ક્યાં જવાના હોતી? મારે જવાનું બાબરી. ચોકન અરે આપડા મારા હાળો નહીં એ ભોણા ને બાબરી ઉતારવાની છે. અરે ગટુ બોલો. આ તમે હાળો હું મારા કોઈક નેનું હોય તો એ બોલાવી લઉં છું. પણ તમારે આ બાબરીમાં છે ભૂલી ગયા મને.
વાત સાચી, મારે જઈને ટપકો આલો પડશે. પોપટલાલ ને જેમ નહીં કીધું તને. ઓહો, એ ડફોળા આવે તો કેજો, મારું નામ લઈને કેજો. પોપટલાલ કહેતા હતા. અરે નહીં બોલાવતા. હવે કે મારે પેલી ગાડી આવીને ઊભી રહી. હા, વાંધો નહીં હેલો. હા, એ તો હું જઈને કહું છું. હા, ઠપકો આવજો. હા, ફોન કરાવું છું એ તો. હા, ફોન કરાવો. હા, નાના બેટા જો, અમે કોઈક નેનું માં તોય બોલાવીએ ને અમે બાબરીમાં નહીં બોલાયા. જેમ ખેતરોમાં જતો આવું તે મેકો બેકો હરખી કરી દો. પાવર આવે પોણી વાર આવે મારા પાસે ઝાડમાં. આ છેલ્લું પોણ પૈ કાઢું પાકી જાય, આમ ચિંતા નહીં મારે. આમ આટલું પોણ પૈ કાઢું કે અરે બોલો. હા, પોણી મારવા જવું છું એ ઝાડમાં. એ પોણી વાળવા તો જો પછી હું પૂછું શું કામ છે કયો? આપણે તમારા છોકરાને કંકુતરીઓ સપાઈ હતી હોવા એ ચોકણ સપાઈ હતી એ તો મારે ખગા હતા એવાની. એવું છે? હોવા અસલ સપાઈ હતી, મસ્ત હતી. હોપળો મસ્ત હતી ને. ઓવા આપણે કંકુતરીઓ સપાવવાની છે હોવા હોવા 500 જેવી 500 જેવી 500 જેવી કંકુતરીઓ સપાવવાની છે. કારણ કેવું છે, અમારો હગો વધારે છે, પાછી મારે ભાઈબંધી વધારે, એ વાત સાચી. એટલે બધું 500 જેવું માણસ થઈ જાય અમારે. બરાબર છે? એટલે હોપળો બધું તમને આલું છું. સપાઈ દેવાની, લાવવાની બધી જવાબદારી તમારી. પૈસાનું ટેન્શન નહીં લેવાનું, પૈસા હું આલી દઉં. કશું હતું નહીં, તે હાલ દો ફરમો મને હેડો. બરોબર? તે હું લઈને જાઉં તે હગાને હાલ દઉં. કશો વાંધો નહીં, હેડો. બરોબર, હું ખેતમ જઈને આવું પછી હાલો મને. હા, હેડો, કશો વાંધો નહીં. પણ બધી જવાબદારી તમારી લાવવાની, કશી ખોમી ના રવી જોવા મળે. કોઈ ખોમી નહીં રમે. આખી બરોબર, તમારી જેવી હતી ને એવી જ જોવું મારે. એવી ને એવી સપાવી. હા, એવી ને એવી ટના ટન. કશું વાંધો નહીં હેડો. શું કીધું? હાર હાર ભૂલ ના થાય. ના થાય યાર. અને ફટાફટ પણ હો. ફટાફટ. હા, આમ હું ખેતરમાં જઈને આવું ને પછી જવું. કશો વાંધો નહીં, બરોબર. હેડો. જી આવો તમે. હાર હેડો હો. એ હાર હેડો. પૂરા લાઈન મેલે મારો જો તો મારા બેટા રાતી લાવ્યો છું ને અત્યારે ફાડીયા નાખ્યા. આ સિક્કે જેવા બે છોકરા હાથમાં આવી જાય તો મોઢાઈ દેવા છે પેલા સાપરામ. આવશી બપોરે ભાઈ અત્યારે તો હોવાનું કોમ જ આવે કે હા આવી એટલે અમે બપોરે લે વાલજી હલપડ થયો દેજો. અલ્યા આ તો ટાઈમ નહીં ફૂટ્યું ભરાવાનો. સાંભળ્યા ભાઈ અમે દેખાતા નહીં આવડા મોટા. દેખો તો છો પણ ભરા ટાઈમ નહીં. જો થોડો લેટ મારું તો પાછો હમણાં સોય લોબુ થવું પડે મારે. એવું છે? ગમે લઈને લોબુ થવું પડે હમણાં હાલ. તે શું ઉપડ્યા આમ પેલા કરશનલાલ પાસે. કરછલાલ પાસે વળી તમારું કામ. અલ્યા મંડપ તું કેવા જવું છે આ દઈ કટાઈ કઈ. ના ભાઈ કાઢી ભાઈ સીઝન છે કે હાલ મંડપ ની. એટલે પેલા અમારે ગોબરજી નહીં વિવાહ હોવા ગોબાજી છોકરો પહેણાવજે એમ. એ તો ઊંઘી ગયા છે અમે વાલજીન કઈ ના અમે એટલે મારા જાગવાન દાળ આયા છે હું કરું કયો. ના ભાઈ નો હોશિયાર થાય એટલે તમારે જાગવું પડે. મને તો કી ખબર હે હા કે તમારે બધું કરવાનું આ હાલવાનું મેલવાનું જે કરવું હોય તમારે કરવાનું. બાકી હું અમુક કશું નહીં કરું કી. હું મહેમાન હાથે નોમની તેમની કરતા કીધું કશો વાંધો નહીં ભાઈ શું તેમ કર્યો કે ખરો કે ભાઈ. એટલે એમાં જેવું છે ખબર છે હા. ભાઈ ઈવન કરતા તમને સારી ખબર પડે એટલે હોય તમને બધું હોપી હોય ભાઈ. અને મારા વખતે એનો કરશે કે નહીં કરે. કરે ભાઈ ભાઈ છે. પાછું મારે ઊંઘવાના દાડા આવશે કે અને ઈમાં કેવું પાછું ખબર છે ભાઈ ગમે તે ભાઈ છે અને બે ભૈયા રંગે સંગે અવસર કરો તો સારો લાગે ગામમાં. સંગે સંગે એટલે ફૂલજી અમે બે જણા ખાલી અવસર કરીએ એટલે જોવા ખાલી. ના ભાઈ કશો વાંધો નહીં તે રંગે સંગે કરો બે ભાઈ. હા બીજો જેવો ને અવસર નહીં કરવાનો. હા ના ખરું બધાને બોલાવાના છે. જો એ ભાઈ ભેગા હોય ને તો બધું જ થાય. થાણે ના કિયાવો થઈ તાર. બોરા મિલાઈ જાય તપીને નકર તૂટી જાય. આવો ભાઈ હમણાં બે છોકરો હાથમાં આવ બપોરે હા. એટલે મેલાઈ દઉં. કશો વાંધો નહીં. અત્યારે તો કોમ જવાય કે હા. હો જી આવો. ના ભાઈ હો કરતા બે ભાઈ અક્ષર કરી છે કે રંગે સંગે કરે બે ભાઈ ભેગા થઈને એટલે ઘણું. હા આ મારા ઓળખાઈ જોઈ લે આટલી બધી કુબી શો લખવાની આવે છે તાને હું ના 30 કિલો તો કુબી લખી છે. અલ્યા આમાં તો થોડો મોણાનું બનાવ છે. આટલા મોણાનું મંચુરિયન નહીં કરવાનું. હું કેવું આવું લખ્યું છે, આવું લખ્યું છે. આયો, એ આ વાત તું. વળગારા છે ને પછી મોણા નહીં જરતા. એટલે શું કરે હાય હું કીધું ઘરમાં છે શું કરો છો? શું કુનું લઈને આયા? આપણું જ છે હા આપણું જ છે. કેમ આપણું? આ ગોબાજી ની થી આવી હતી. હા, તે હું લે લઈને ઘાટ ફરો છો આપવાનું છે તમારું હોય. ના હા. આ તમારા માટે જ લઈને આવ્યો છું સ્પેશિયલ બતાવા તમને. હા? તમારા ભાઈની કંકુતરીઓ સપાઈ હા. તે તમે જોઈ ખરા? એમાં જોવાનું સપન આવી જશે કમ્પ્લીટ. એ તો એ કંકુતરી એનું કરશે. અરે મારો તો આ મંડપનું ના ટાણું ને બધું કરવાનું છે. બધું બરોબર છે ઓહ, પણ આ તો મી જોયું
તે મેં કીધું વાલજીને ખબર છે કે નહીં એ વસ્તુની એટલે ખબર છે શું ખબર છે કંકુતરી સફાઈ એમ કહું છું કંકુતરી સફાઈ તો આખા ગામને ખબર છે તારી પણ હગે વાલે જોયું તાણે ખબર પડશે ને તો એ તમારે તો પત્તું કટ થઈ જશે આના પત્તું કટ થાય તાણે આ બધું ઉપાડીને ફરો છો ભાઈનું હા. તે આ તો પેલો છોકરો આવ્યો તો મારા એક. કે મારા બુનનાઈ પોકાળવાની છે તે હું હતો તે જોઈને મેં કીધું છે નોમ સપાયો કનો સપાયો જોવા દેજો નો ઓવા મોય નોમ તો જોવા પડે કે જોવા આપણે પડે મોટો મોટો હા નોમ તો જોવા પડે તે હોપળો મને ખબર નહીં પડતી કે તમારું નામ ચમ નહીં મારું નામ હા? ના ના હશે પોપટલાલ તમે મને ભરાય ઓછું તમે હરખી તે ચેક કરો ઓવા પાછો તમે ખોટું ના બોલાય હા, હા. પણ આ તો મને દેખાણું ના એટલે આ તો આ આવ્યો તમારા પાસે આમાં જોવા દ્યો. આ તો બધું પેલી એ છે જો તમને દેખાય છે પોપટલાલ હા વાત તો સાચી છે નહીં ના પેલા તો ફૂલજી નું ઠઠાઈ છે એ તો કહું છું કે પેલું ભાઈનું નામ ના હોય એમ કહું છું ઈ તો કહું છું મારું આપું જો કે પેલું હા મારા ડોશીનું એ નહીં મોય તું હે હા જોઈ આ પાછળ જોવો હોય લખેલો હશે એ રહ્યો ઓય આવડી જોજો સર ના ના આ હું જોઈને એટલે જ કીધું લાવજો વાલજીને સોજો સાઈજો હવે અળો મારેલો સહી વાંધો કશો હોતો નહીં ફૂલ એ ખબડ્યું હા કેટલું બધું હું કરું છું આ ફરી મારા ટોટિયા આવી રહ્યા છે ઈઓનો અવસરમાં ને મારા આગળ ગદ્દાર કેમ થાય રહ્યા મને દેખાણું ના ને એટલે આ તો કીધું વાલજીને ખબર ના હોય તો કહેવા દે કશો હોતો નહીં કશો હોતો નહીં મારા ઓળખ્યા બીજો નો નામ આમાં લખ્યું છે હા? મારું જો કે લે બીજો નું જો હા. મારું જો પછી એનું જો પછી બીજા વાળા હા મારું કેવું એવું છે કે પેલા ભાઈનું જો ભાઈ તને પોતાના પરિવારનું પેલું આવું જો કા આ તો યાર મેં કીધું વાલજીને જોણ કરવા દે તે ખબર ના હોય તો ખબર પડે એમ વાત સાચી છે હા તો હું જાઉં તાય કશો હોતો નહીં જો આપણે જવાનું નહીં તમારે જવું તો જજો બરોબર વાલજી હે ભાઈ ના હોય ને તો ભાઈ અમે ચોઈ પેલા આવી જાય બાકી આપણે વિવો માંગતું નહીં એ તો ભાઈ હો પડી રહ્યો તો માં વાત આપો. હા. તમે બે ભાઈ જ્યાં જેમ બનાવીને સુખ શાંતિ પટાઈ દેજો ના ના હોભર્યું આમ ના પટા આ ના પાડી દઉં ને રસોઈયાને ના પાડી દઉં આવતો જ ના સી રે હારા ભાઈ છીએ બધા હાથી જે હોય ને પટાઈ દેજો એમ કહું છું હો મારો તો પટ્ટા પૂછતા આ પરી એટલા દૂર હાર્યું ઈ જેવરાને ના પાડી દઉં વધો ના પાડી દઉં મંડપ આનો આવશો જ નહીં શું પૈણ આવે તો હું જોઉં છું અરે ર થાચો થાચા તો હું છું હું થાચો છું તમે નહીં થાચા અરે આ યો કરી કરીને થાચ્યો છે મને બધી ખબર છે તું ઓટા માર કરીશ મને બધી ખબર છે એટલે આમ હદી રી આવે તો તને મારા ઉપર કેમ હા? નહીં હું એટલે ગુના કર્યા છે લે મી એટલે સાવ પણ મારે બીજા ભાઈઓ કરો બીજા ભાઈઓ પારકા ભાઈની તો ભૂલી જો છો આગળ દોરું છું બધું હું કરું છું હે એટલે તું દોડી છે હું જો ના પાડું છું પણ તું આવું કર્યું છે લે તો આમ જેના છોકરા હોય મારું નામ ગાલ્યું છે જેના છોકરા હોત ને તો મને આમ લાગત કે મારું નામ લખ્યું છે પણ આ જોજે પહેલું જ આ ફૂલજી નો ટ્રાય છે પછી બીજાનો બધો નામ લખ્યું ગટુનું બટુનું હે અરે આ સ્વાગતજી મી ફર્મો કમ્પ્લીટ બનાવીને ભગતજી આલ્યો છે કમ્પ્લીટ હોય તો હોય કે લ્યો ફૂટી જશે ડોળા ફૂટી જશે એટલે નહીં ફૂટી ગયા પણ મી કમ્પ્લીટ ફર્મો બનાવીને નોમ લખીને કમ્પ્લીટ આલ્યો છે અમે ઊંધે કરશો નહીં વાપર્યું અવસર કરો તમે તાર કરતા હોય માં એ હારા ભાઈ આવશી તો તાર પહેરાવે હું આવ્યો નહીં તારા અવસરમાં સોખંડ બેન માં એટલે તું નહીં આવું કોણ આવશે તાર મારે અલ્યા! બીજું શું કરવા છે પણ મંડપ ગાલો તો ઈ શેટી ગાલજો હોય તો ગાલતો જ ના કે ઉલાડી મેલો ફરી સોપ્યો ફરફ લઈને ફરગી દો સોખંડ બેન વાત ઊભો થા મોસટી ઊભો થા હેટ એટલે તું આમ કે કહ્યું છે લે અક્ષર આઈને થોડે ઉભો રહેશે એનું કે આમ ના અડવાઈ એટલે તમે કરી છે કે મી કરી છે મી તો હારું કરી છે બધું ઓર્ડર નું બોર્ડર આલ્યા છે હે એટલે હું ચો ના પાડું છું તે કશું નહીં કર્યું પણ તે હરિયો કરી છે મારા માટે તું બધું કરી છે પણ આ મી એ બધું મારા ની તો તું તાર હેટ ને કર તું દેખરા કર હોય તો વાળ થઈ જામ ઓછી હોય વાળ ન ખા કોટા લઈને હાલ જ નાખું છું ને એટલે તું ઊંધૈયો કરી નહીં કર્યા મારે થોડા તું એલું હેડ. બગાડી છે લે બધું તું તાર તમારે કશું નહીં ખબર હેટ તો તને હા વાહ માં બધા કહે છે તારે પહેણાવા આવશે શું આવશે હું જોઉં તો ટોટકે ને ભઈ નાખું બધો ના આવો તો પહેણાવા આવશે અને હું વાટકે લઈ જા તારો લોટો હેટ અપ્યું લઈ જા એટલે હોફર તું ખરું વાત મારી પડે મારે કશું નહીં જોવાનું સમજ્યો એ ઓછી આવતો ના તો આવશે તો ખબર છે
અરે પણ આવશે ને આજ પણ હું કો બગાડીશ લે બધું તું તું ધફા કરે કે ઝાકડ્યા લે કઈ મારા ઓછા બીજો લઈ લઈ ફારી છી મુઈને લઈ ફારું એટલે બીજો લઈ ફરત અરે કોઈને લઈને નહીં ફર્યો પણ તું ચાલ્યા હું આવું તો હમણાં હાલ કોટા લઈને વાટી નાખું છું એટલે અરે તમારું ઓળશો મોને નહીં આ મોને એક લગીર વાતમાં ખોચો પડી જાય છે મી ફોર્મો કમ્પ્લીટ બનાવ્યું હતું ભગતજી ના લીધું અને આ સાપા વાળી ખોમી કરેલી છે અમારી ઓવડે એવું કરશે ને વાળી કરી દે તો મારે તો શું કરવાનું છોકરાનો અવસર આવ્યો છે અને આરી બધી વાતમાં કરી નાખશે મારી ને મારે ફૂલજી પાણી જવા દેજે ઓનો કોઈ કોલ કરાવું ને ગાડીઓ મારું અવસર બધું ભેળાઈ નાખશે હા હા બોલો બસ બેઠા છીએ ભાઈ આપણે શું હોય કયો આવ આવ કામ તો પાલી ગયા એવું છે એમ લગન લેવો છે પણ લગન લ્યો ને તો થોડી તારીખ આગળ બાજુ લેજો કારણ કે અમારો ગોબરજી છોકરો કઈ આવે છે હા પાછો આપવામાં આયા પછી આયા સંભાળતા ગઈ અમાર તો ગોબરજી આયા હું પૂછું આ હાર હું થોડી વાર ફોન કરું ઓલા ગોબરજી આયા છે હો પકડો ભાઈ બોલો ગોબરજી લોટા પડ્યા થોડા જબરદસ્ત આને લોચા પડ્યા વળી કંકુત્રીનો લોટા પૈસા પૈસા ના કા લોચા આવે તો કયો પૈસાનું કોઈ ટેન્શન નહીં એની વાત છોડી દો તાને? મારા કંકુત્રીમાં લોટા પડ્યા છે જોજો આવું ચીજ છે કંકુતરી તો જબરી સપાઈ છે ભાઈ જે વખત ફરમો સપાયો ને એ વખત કમ્પ્લીટ પહેલું જ નોમ લઈ દીધું બરાબર અને આ ભગતજીને કંકુત્રી સપાવા આલી એટલે શિખર ચોખણ ગડબડ થઈ ગઈ એ ખબર નહીં સાપા વાળાની કોમી છે કહું પણ આ જો ઈવન તો નોમ નહીં અને મારા ઓછાને હું કહેવા ગયો તો હમણાં કીધું ભાઈ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે મને શું કહે છે કર તું તારા કરવું હોય તો મારા કોઈ લેવા દેવા નહીં તને જે હારા હસી ને આપશી તારા વિવોમાં મારા હું તારા હારા ભાઈ હસી આપશી એવું કહેતા હતા એમ અરે એમ ના એમ કરી તો હું કરી છે ઘર કરો નળિયો ને ઈટ્યો ને બીટ્યો મેલી અને જેવું બધું રમણ ભમણ કરી છે અને મને તો જેવું ને તેવું બોલ્યો કે તું તાર ધતરો હોય છે નોમનું તેમનું બધું રમણ ભમણ કર્યું છે એટલે હોકડો તમે કોક સમજાવો યાર નકર મારા તો આ થોડા આયેલો અવસર પગાર છે અને રી જબર ચડી જાય છે કશો વાંધો નહીં ભાઈ તે દાડ તો હું મારા પેલા બોરા હોતો તો કા હા. દાડા ભેગા થયા હતા તે પગે ભૂગટતો હતો કે ભાઈ મારા ભાઈના છોકરાના વિવાહ છે હું કહું, ભાઈ કશો વાંધો નહીં રંગે જંગે કરો મારા બેટા નોમ તો નહીં નાના ભાઈ એમ તો ખટપટ્યું છે એનું કેવું ના પડે કશું એક ઓમનું તો હા એ તો વાત સાચી ભગતજી ના લે તો ફરમો સપાવા ઓ ભગતજી ના લે તો તમારે જે કંકુતરી સપાઈ હતી તમારા છોકરાનું અસલ હતી આ ઈવન હગા છે ઓવા ઇવન હગાસી કહેતા હતા મને હા હા બરાબર કે બરાબર ભાઈ કીધું લેજો તમે એટલી સપાઈ દો મારે તમારી જેવી ટનાટન આ ટનાટન હા ભાઈ, સપાઈ એવું પણ બનાવજો. ગામમાં થોડા લોટા પડ્યા એટલે ફરમો કમ્પ્લીટ બનાવ્યો તો થાય ફરમો કમ્પ્લીટ બનાવ્યું જ ભાઈ મી હા એટલે પેલા સાપા વાળા ભાઈ ભૂલ થઈ હોય નોમમાં તો હા ભાઈ જે હોય એ બરોબર તમારી ચિંતા નહીં કરવાની એ કશો વાંધો નહીં છે વાલજીનું હું સમજાવું કુલજી ફોન કરો ના હોય ને તો તમે હેડો સમજાવો ઈવન અરે ભાઈ હું હોય હા આપણે ભાઈ જે હોય બોલ પેન થી નામ લખી દેવાનું એમાં હું હોય એટલે ભાઈનો અક્ષર થોડો પેલા દેવાનો હોય ઓય નકર મારે તો થોડા આયેલું બધું બગડ જાય ને તો મારે તો ખર્ચો કરેલો બધું માથા પર વાલજી ઘેર જ છે એ ઘેર જ છે બે હાથ જો હેડો તમે હેડજો માં રંગાતી હાલત બે હાથ. હા, જો, જો. તો પોટા પોટા બધું નાખી કેવું કરી દે જોજો કુલજી હા જો જો ભાઈ ભાવના દુશ્મન હોય એવું કરી શકો હોય તો આવું તો પણ કરવાનું આવે છે મને ભારત પાકિસ્તાનની બોર્ડર બનાવી દે ભાઈ ઓ ભાઈ પણ એ વાત તો ખબર કોક મોટા માણસ એ તઈ આગો કોઈ ઘર તમે ઉભા અલ્યા એ કોઈ આમ કોઈ ભોન જેવું છે કે નહીં કાપી આશું તોડ્યું એ ફૂલજી ભરે જો લે, કરે કઈ? મને કાપીને ખુશ રહેતો હોય ભાઈ ને કાપી તો લે કાપી નાખે અલ્યા એ આ ઘેર અવસર આવ્યો છે ને કાપીને કાપા એક જે પાર આવે એક આપણે જે- ઓઢો રકાવ છોકરો અલે તું પણ થોડો ઠંડો તો થા વાતમાં સમજ તો ખરો અલ્યા વાલજી. ના તો મારા ઘર આગળ અલ્યા ભાઈ પેલા મારી વાત તો સાંભળો યાર ઘેર અવસર આવીને બેઠો તો ને આ બધું આ શું આ ઝઘડા એટલે મને કરવાના ખબર છે મને આ આ લઈને કોણ આ કોણ જાય બધું? હોય કે લ્યો એટલે પણ વાત તો ખબર કુકની મોટા માણસની વાત તો ખબર બેસી તું સોનું મને હે હા તો હભર્યો બીજે આ બધું રોશન વાળી જવાની બે હવાન કરો યાર ખરું પણ ઘેર અવસર આવ્યો છે ને કોલિયાથી કાપવાના ભાઈ હો લ્યો ઇને કોટા ની ના ચા ફૂલ જો અલે ઓ કોટન છે એમાં લઈને આવી ગયો કોટન બોટાવો હું નાખ્યો હાથ તો હોય ના મોટા પડી મોટા રહી ગમે જો આવશે તોય હાથ પડી રહ્યો કોટામાંથી વાઢી નાખ્યો બેહો પેલા ચોખટ બની વાત છે ઓગુના તો ઓગુના સી અલે કશો વાંધો નહીં ભાઈ એ માટે તો હું આવ્યો છું ભાઈ ઓકુના કર્યા છે હું હમણાં હાલ પૂછી લઉં છું બેવાની તારી બે તો નંબર પૂછ્યા કર ખાટલામાં બબલો વાલજી
શું કહે? આ કંકોત્રીમાં તમારું નામ નહીં એટલે જ તમને ખોટું લાગ્યું ને. તો પછી તમારું ના હોય તો તમે આપવાના છો હોય કે નહીં? અલ્યા ભાઈ વાત સાચી છે, એ બધું બરાબર છે તમારું કેવું. તો તમારું સાઈડ કેવું હોય કે નહીં બેઠા છો? તમારું નામ તો કરો. અલ્યા ભાઈ બધી વાત સાચી છે તમારી, ભાઈ મારું એ ના હોય તો મને એ થોડું ખોટું લાગે. મને ઊભો થા, તું ખાટ નથી. વાપર્યો? બેઠો ના મારા ખાટલા સુધી. ભાઈ ગોબરજી આપણે એના ના, તું જે પ્રશ્ન solve નહીં થાય, વાપર્યો? તો મારે ગર્વ કરે નહીં બેહવા જેવું, તને આખી દુઃખ. વસ્તી જણાવી લ્યા. વાપરો મારી વાત વાપરો થાય. આપણે ખાટલામાં નહીં બેહવું ઈવાના. ઈવાન બેહવા દે. સોનું મોનું બેસજે, બખાડા કર્યા હોય. અબા, હાથ પટકા થઈ જાય હમણાં, હાલ અબા. નહીં કરવા. આપણે ખાટલામાં નહીં બેહવું ગોબરજી બેહો. નહીં બેહવા દેવું. અરે આ મારી વાત વાપરો ભાઈ. મને કંકુતરી નહીં બેહાર્યો, તેની ખાટલા સુધી બેહારું. અલ્યા ભાઈ બધી એ વાત તમારી હું બે સમજુ ભાઈ ના છું. બે ભાઈ, હારે કોઈ. બેસ એટલા. આ બેઠા હા, લ્યો. ભાઈ, આજ ભાઈ, આ માર બે ઘર જ છે આ એટલે બરોબર. હા, ઘરે ભાઈ. જ એટલે? પથ્થરાને તો ઓગળી છે આપણે. કશું વાંધો નહીં. કશું વાંધો નહીં. આપણે આટલા દાવાથી ઊંઘી જતા ને હું દોડતો તો. એટલે હું ચો ના પાડું છું તો ઈ દોડ્યું તું પણ કે ભાઈ બધું જ તમે વાત કર્યું છે, ના મને સમજ તો ભેગા કરો, નતા થયા. ફૂલજી વાત નહીં કરતા એમને હું કા બોલ મને બોલ કીધા કરી ભેગા થયા હતા, ખબર છે પેલા બોલા તાણી, ત્યાર હું વાંચતો હતો પછી- તાણી. હા, તમારું તો દેખાતું. ભાઈ બધું એ હું તો સમજુ છું. ઈનું ખટકી એમ કેવું છે? અલ્યા ભાઈ એટલે પણ મારો વોક નહીં ઓમો અમે હા. મારી વાત ઉઘરા ને એટલે બધી મારો હક નહીં. વાલજી ભાઈ યુવાનો વખ નહીં કે તમારો વખ નહીં એટલે? એટલે આ સાપા વાળાની થોડી ભૂલ થઈ હોય ભાઈ ફરમામાં તો યા આપણે ભાઈ છીએ કોઈ એના બાપના ના થઈ તમારું જાય આપણે બોલ પેન થી લખી દઈએ. તમારું શેમ નામ હોય પેલું? અલ્યા કહું આપણો મારી વાત જે દાડ તમારો છોકરો પરણાવો એ દાડ મારું બોલ પેન થી લખજો બસ એવું ના હોય. એવું અલે- હું મૂર્ખો છું. અલ્યા ભાઈ આપણે ભાઈ છીએ ખોટું ના લગાવવાનું હોય ઘોઘળો કા તોડી નાખે છે કોટો નહીં એટલે? પેલા સાપા વાળાની ખોમી હા અલ્યા મને બાર ગમ પેલા વસ્તી જોવા જો મને ઘેર આવીને જોયું તે વાર કે નોમ હોય શકે નહીં મને છે બાર ના પાડી પેલા પોપટલાલ આવીને ઉભા રહો, કીધું ઉભા રહો. મને. કશું કરવું નહીં બારે જો આપણો મારી વાત ફોન કરી દઉં હા બસ ભગતજીને ફોન કરું ભગતજી બોલાવજો ભાઈ ઈવાની ભૂલ હોય તો ભગતજીને ફોન કરું કોઈની ભૂલ ના હોય. બોલાવવાનું ભાઈ ભગતજી સફાઈ થી કદાચ ઈવાની ભૂલ થઈ હોય ના ના ઘરની જ ભૂલો હોય આ બધી. અલ્યા ભાઈ બધું ભગતજી. એવું આપણે આ ઘરની ભૂલ હલો? શેઠ અવસર આવ્યું છે ભાઈ ભગતજી તમે હાલ ઓયકણ આવજો વાલજીને ઘેર આવો ઓ કોમ છે હાલ આવજો અલે પછી જજો પેલા હાલ આવજો ઓયકણ કોમ છે થોડા લોતા પડ્યા છે ઓ હાલ આવો એ હારડો હાલ જ આવો હા બધો હગવાલો જોઉં કંકુતરી એમ કે આ વલજી નો મત દઈ ખરું ખરું એ તો ખોટું લાગે તો ભાઈ પછી મારે ના ઓગળાય નું મતલબ ના ના કશું વાંધો હું નહીં તો હું કૂતરો થઈ જાય અઠવાડ ખાવા દઉં. ના ના ભાઈ એવું નહીં કેવું મારે વધારે બોલ બોલ કરી નહીં ભગતજી બોલતો ના બોલતો નહીં પછી કોળી મેલો માથામાં મારા અલે લગા. હું છે લે? એ ભગતજી બેસજો. હું છે આ બધું કયો? હું કહું છું બોલો. આ ગોબરજીએ ફરમો છપાવા આલ્યો તો કંકુતરી તમને ઓહો એ તમે જ આલી છે તમારા હગાની આપણે હગાની જ આલી હતી ને યાર. એ ભાઈ હવે થોડા લોચા થયા છે હા ના થાય કયો? અવાલજીનું નામ નહીં આવ્યું ઈવન ડોસી બેવાનું એ એ. થોડા કતર્યા છે. હા, મારું ના આવ્યું તો બરોબર મેં ડોશીને તો આવું છે કે ડોશી લે નામ સાઈન નહીં મોલ્યો એવું છે? આ ઓને લખાય તો નતું લખાય હાસુ બોલજો. હવે હોય તો ભાઈ મને ફોર્મ આલે તો એમની હું તો આલી દીધો. એ તો એમાં જોયું નહીં. માર તો કોઈ જોવું પડે. તમે જોયું નહીં. તમે જોઈ નતું મોય કશું કશું જોઈને હું ડાયરેક્ટ ફોર્મ આલી દીધું લે આપણે કંકોત્રી સાપવાને હગાઈ આલી છે. પણ છાપા તમે ગયા. મૂર્ખા જેવા છો ભાઈ બ્રો, આપણે કંકુતરી વાળા ફાર્મો મોકલ્યું ના હોય તો છેવટનો વોટ્સઅપે કર્યું એ આપણે જોઈ લેવું પડે ભાઈ કોઈનું નામ નહીં રહી જતું ને. આ હું થાય ભાઈ પછી આલ્યો એટલે ફૂલજો તો સાપી જ દે. આખું પાછું કશું ના હોય ને હાથમાં. આપણે ઘેરથી જ આખું પાછું હોય જે હોય. અલ્યા ભાઈ હા. અલે ભાઈ ફૂલજી એ મારો ભાઈ છે કોઈ પારકો નહીં કોઈ હું ભૂલી જાઉં ખરો તે ભાઈ તમે થોડું ભાઈ કહેજો. હોપડી વાલજી જાવા તૈયાર લે. ભૂલમાં આ જો આ સાવા. ગોબરજી, એ ગટુભાઈ આવો જાવા તૈયાર. ઓ ચા તૈયાર છે. ચાબા તૈયાર આ બધા લોચા પડ્યા છે. જો આપણે વાળા ગુરજી આ શેમ નેતા બેઠા છે? ભાઈ થોડો સમય એવો છે એટલે એ બધું કરવું પડે છે આ અમારે. મોચરાના વિવાહ આદર્યા છે ને નેતા આઈને બે ગયા છે. ચાલો હું કર હડો. એ બધું બરોબર છે તે બેહજો પેલા પછી ચાવું કાઢીએ છીએ લ્યો ફોરીન બોડી લઈને જો ઉપડ્યા છો તે. દૂર ભરવા. ભાઈ ગોબરજી ને એમને નહીં બેહાર્યા એક થોડો ફોલ્ટ થયો છે બે ભાઈઓને અવસર આવ્યો છે ને વાળા ઝઘડ્યા જ થોડા એટલે કીધું બેહવાનું ભાઈ એવો સમય હતો એટલે બેહવા દો પાછો હું ફોલ્ટ આવ્યો આમો. બે ભાઈઓ આ શું થયું છે ખબર છે આ કંકોત્રી છપાઈ છે ગોબરજી એવાના છોકરાની યુવાની પણ વાલજીનું નામ નહીં નામ નહીં. ડોશી બેવાનું નામ નહીં તે વાલજી કીધું મારું ભાઈ મારું ડોશી બેવાનું નામ શેમ નહીં અલ્યા એકનું જ આવે પણ બેવાનું નહીં. તે કીધું યા હે? ભાઈ યા કશું વાંધો નહીં આપણો ભાઈ છે બોલ ફેંથી લસી દઈએ નો હોય મારી મરેલી ડોશી તો લખું તું. ભાઈ દાદા! બધું એ યા અલ્યા, મને ફૂલજી કો આ કંકુતરીનો ફરમો કોને બનાવ્યો તો? ફરમો તો બનાવ્યો તો ગોબરજીએ પણ સપાવા ભગતજીને આલ્યો તો પેલા ભગતજીને હગા ખરા કે ઓહો. ઈવન આલ્યો તો ગટુભાઈ ફરમોય મી જાતે બનાવ્યો છે બધું મી ઓકે કમ્પ્લીટ કરીને ભગતજીને આલી તું કીધું ભગતજી લ્યો
આપણે ફોર્મું તમને આલું એટલે તમારે જે તમારા છોકરાને વિવાહમાં છપાઈ હતી કંકુતરી અસલ એવી આપણે છપાવવાની છે કે ભગતજી નીમ નાઈમ આલ્યું કીધું આપણે તમારે હતી નીમ નાઈમ છપાઈ દેજો તમે તાર ભાઈ મિયા બીજી એક કંકુતરી છપાઈએ પણ ધણીને 25 રૂપિયા એક કંકુતરી ના આલ્યા છે મોંઘી છે કંકુતરી એટલે જ કે ભૈયા અમારા 5000 નો કાલ લઈ નાખા તો કીધું બોલ પેન થી લખી દઈએ પણ મારા બેટા માનતા નહીં એટલે બોલ પેટી હું આવું પણ નહીં આ કશો વાંધો નહીં હેળાન ભાઈ તમને એ ગમે બોલ પેન ખરું હું આવું હું કહું કેવું ઘટું શું કરવું એનું તો ભૂલજી આમાં નહીં ગોબરજીનો વક કે નહીં વાલજીનો વક કે નહીં પેલા સાપાવાળાનો વક એ વક છે ભગતજીનો જ. લે ભાઈ ભગતજી નો ઓક હોય ભગતજી તો સાંજનો અમે પૂછીએ છીએ એટલે કે ભાઈ મને તો ગોબરજીએ ફરમો આલ્યો એવો ને એવો મેં તો સપાઈ દીધો છે. તારો આપણો અઠવાડિયું અગાઉ મારા ભગતજીનું કોમ હતું અને મીવાન ઘેર જતો તો ને ફોન ઈવાનો ચાલુ હતો. હા કરશનજી હવે ખરો મેળ આવી ગયો છે જોરદાર કે નેર ખોરતો તો ને શેડું આવી ગયું હાથમાં ગોબરજી આવ્યા છે મારા પાસે કંકુતરી સપાવા કે ટવર સપાઈ હતી ને એવી સપાવરાવા મારા તે મને આલી જાય કંકુતરી તો એમાં મેં વાલજીનું નામ જ નહીં લખાવું અને ઈવન બેવન જુદા કર્યા કે મેળવાય નહીં મને ઈવન ઈરીશાન નહીં ખબર છે તો મારા છોકરાનો લગ્ન હતો ને તાણે રે નતા તાને હું ઈવન રિહાઈ રહ્યો છું તાણે ઈવન ખબર પડશે કે સારું ના ભાઈ અમે વાલજી તો જુદા પારવા છે કે પારવા જ છે બે જણા અને એ જુદા પડશે ને તાણે મારો રંગ જ આમ છે અને રંગ રાખવો છે મારો બરોબર કે ના ભાઈ ભગતજીએ મર્યા મને તારું અમે વિવાના વિવામાં ના જાય ને કે આ બધું ડફણા વહી ગાલ્યો છે એ રે નહીં આયા કે ઇવન મારો બદલો તો લેવાનો જ છે 100% લીધા કે ના મેલું ઓહ ના ના ઇવન બદલો તો હું છોરું જ ના ને ઇવન મારું બધું ભંગ પાડ્યું છે એટલે લગ્નમાં છોકરાના જમણવારો હતો તે જમવાઈને આવ્યા ને બધું રોધાઈને મારે રખડાઈ દીધું છે હવે તાણ એવું ના ચાલે નહીં યાર તાણ કેટલું મારે રહોરું બગડાયું ખબર છે કે અમે બધો આવશું અને પછી કોઈ ના આવ્યું યાર બરાબર હારું હેડો તાણ ઓહો હો વાલજી મેં વિલન બાજુ બેહર્યો છે ને ખરેખર આવું તો મેં વિચાર્યું નતું જિંદગીમાં ભાઈ અમે હા નથી વિલન વિચાર્યું. નીકળી જાય રહ્યો હોબલી ભગતજી અલે કોકે વિશ્વાસથી કોમ આલ્યું હોય તો કોમ કરવું પડે હું કાઠું પડી તું રે આવું કરવું પડ્યું તમારે પ્રફુલજી આ ગોબર ના વાલજી બે જણા મારા છોકરાને લગ્ન લીધો ને તાણે બે રહોરું આખું રજરાઈ દીધું હતું ઓહો ગોબર તો આપવાનો હતો પણ મને ના આપવા દીધો ફૂલજી તમારું રાહોળું હોય રજડાયું ઓવા ના હોય છોકરું એને આપવા દીધું પણ સવાલજી? વાપરો એ બધું વાત સાચી છે રજરાયો પણ તમારે હજી વાતની ખબર નહીં હોય અમે ગોબર બે હોય કઈ નાખ્યું છે વાળીનું વાપરો ગઈડિયા વાળી ડોહાઈ બધું કર્યું અમે તો કશું નહીં કર્યું બરોબર હા. પણ ડોહાઈ કોક ઝઘડા મોમ માતા વાગી પાછી કોક કશી હા હા. એ દખા મેં નતા ગયા અમે સોટી પડી અમે જઈએ તો છોકરા બોકરું જાય તો ખાવાનું બધું એક થઈ જાય કે વ્યવહાર યાર એટલી ખબર નહીં પડતી કે કોક અવસર આગળ બેઠો હોય તો જે કહેવું હોય અવસર પટી જાય એના પછી કીએ હા પણ આવો ડફણો જો ગાલવાનો આવું તારે તારે એટલે જ મારા ડફણું ગાલવા પેલી એ કરવું પડ્યું એટલે અમે બધું વળાઈ દીધું પછી અમે જાતા આપણે મારે હાલ બોલાય એવું નહીં એમ અવસર લઈને વાલજી, બેઠો છું એમાં થોડી ભૂલ ભાઈ તમારી હશે પણ ભૂલ ભગતજીની હશે વાત સાચી છે પણ અમે તો યાર વ્યવહારમાં રહેવું પડે છો આ ભાઈ વ્યવહારમાં તમે વચમાં એવું દેવગતિનું હોય તો પછી હાચવવું પડે ભાઈ મારું એવું નહીં કેવું હા. તમે વ્યવહારમાં રહ્યા હા, તો ભગતજી તો ખોટું લાગ્યું કે ના જાય એટલે એવાના એ અવસરમાં વાત સાચી પણ આમ મોરનું એટલે આપણે એવું હા, કરવાનું. તમારે મૂઢા તળીને કહી દેવાનું હતું અને ભગતજી તમારે આવું ના કરે તમારે મૂઢા તળીને કહી દેવું હતું કે ભાઈ હું આવું કોકનો વિશ્વાસ મેલ્યો હોય તો ના કરાય અને ભાઈ ભગતજીના અવસરમાં તમે અમને કીધું હોય તો અમે ભગતજીને કહેવા હા સાચી છે? એટલે ભગતજીને થોડું એવું લાગ્યું ખોટું લાગ્યું ભાઈ તમે જ્યાં ના એટલે ભગતજી એટલા માટે તમારે આ કરવું પડે એમ? એટલા માટે જ આ બધું મારે કરવું પડ્યું કે ભાઈ યા એ બધું ભૂલી જવાનું પહેલાંનું અને યા ભાઈનો છોકરાનો અવસર રંગે રંગે કરો અને યા કંકુતરી એ ફેરી ના સપાઈ જત પણ ભાઈ રૂપિયા 25 આલે છે એકના એટલે હા હમણાં દુકાનથી પેલી લાલ બોલપેન મંગાવી અને ડોહા ડોશીનું તારા બેવાનો નામ બોલપેનથી લખી દઈએ ગોબરજીનો ભાઈ કોઈ વાંક નહીં જો એ જો મારો ભાઈ ના જાય તો હું એ ના જાઉં આ એ ભાઈ વ્યવહાર છે તમારો એ ના આવે એ ના જાય તો મારે એને મેલીને જવાય કરું પોપટલાલ કહેજો અરે ભાઈ અમે બધું અમે જે ભાઈ તમારો પ્રશ્ન એવો હતો એટલે કારણ કઈ નતા એવું ગયા. હતું, હા, હા, કારણ એવું હતું, તમારું કેવું કારણ છે? એવું હતું એટલે તઈ નતા આમાં ગયા. બોલવા ચાલવાનું એકલું હોત તો જોત, લ્યો. આ વાત સાચી છે ભાઈ હવે જે થઈ ગયું એ બધું ભૂલી પણ જવાનું મને જોણી નહીં વાત ને પૂરી જોણ્યા વગર આવો ડખો કરીને વચી મેલ્યો. અલે એટલે ઈવોને કેવું લાગ્યું કે આ ભાઈ મારા છોકરાને વિવાહ ના આવે એટલે હું આવું ચાલી યાર. કરું જોવું તો પડે કઈ ને આવું કારણ ક્યારે હોય આવું કરી છે હે હોબળો મારી વાત એ જે થઈ ગયું એ થઈ ગયું અને હોબળો આ કંકુતરીમાં નામ ઘટું
બોલ પેનથી લખી અને આ છોકરાને મોકલી દો હળો હગાવેલે પોકાડી દી હવે અવસર શેઠ આવી ગયો છે આ રંગે રંગે ભૈયા અવસર કરો ના કોટા બોટા લઈ લે હળો કશું વાંધો નહીં તમે બધા આટલો અવસર મારો ભેગા થઈને પટાઈ ગયો ને પછી બધી વાત હેડ્યો બબલી વાલજી અલી હળો આ કોટા બોટા નહીં લઈ નાહી જાવ પેલી વાયોમાં હેડો આ કોટા કોકની વાક્ષી લઈ લો સાંભળ્યું? ઓય આપલો મંડપ વાળો આવશે તો બધા મંડપ વાળો હાલ નહીં જાવ મી ના પાડતી હતી છે અલી તમે ફોન એટલે તારે નાચો કરી દેવાની આવતી હતી એને તાણી. તઈ જેને ના પાડી હોય એ બધાને ફોન કરી અને કહી દો હળો કે ભાઈ આપણે જે તારીખ આલી છે એ ફાઇનલ છે પોત દાબવાના છે કશું વાંધો નહીં પણ ફોન કરીને કયો તો જ આવશે આજે અને કઈ તાર રીતે ફોન કરી પણ? દેવાના તારે યાર. ફોન કરે કાલે? ફોન આપણે ચાર્જિંગમાં પડ્યો છે પછી કરું લે. હા કશું વાંધો નહીં ચાલે યુવાન ફોન માં નંબર છે ભાઈ તમારો ફોન નંબર ઓળખી ના આ કશું વાંધો નહીં ભાઈ તમારા ફોન માં કરજો હળો નું ધન્યા હપલ્યું આ બધું પેલી વાત સાવ નોમ વાળી ઓવે ઓ આઈ કીધું તો પોપટલાલ મારે કી નામ નહીં ઓ ધણા છે પણ ભાડે કમ છે ભાઈ હા ઈવોય નામ ઉગેલી ન કમ તો વિચાર જતો રહો, ખબર ના પડો માજી હે આ બધું આ ભગતજી ને કરી આયરા ને એટલે આ ભગતજી તમારામાં એ બુદ્ધો શકે નહીં યાર બે ભાઈઓને વચ્ચે આવું યાર ઓછું કે ગાલો છો હાથે કરીને પહેલાનું જે થઈ ગયું હા થઈ ગયો અને આ બધું ભૂલી ગયો અરે હળો ભાઈ વાલજી એ બધા ઓર્ડર ફોન કરીને આવજો પાછા કે જે તારીખ હતી એ ફાઇનલ છે અને આ રંગે સંગે અવસર કરો હળો અમે અમારે હેતરનો ફોર્મ પાલી દીધું એટલે અમે આવીએ કે પછી વાત સાચી છે વાત સાચી છે પાલી પાલી અમે ના હે ભાઈ ઘટું બધા ઘટો એ ઘઉં બહુ કઢાવાના કઢાઈ દો એક 4 દાડા હોય વાલજીની ગોબરજી 4 દાડા ખાવાનું છે પાછું અમારો કશું વાંધો નહીં તમે તાર 4 દાડા હું હમણાં હોદનાર થી જઈ ગયો ને મા બાપનું હતું સપનું એ